રાજ્યમાં વિવાદો માટે પકડાયેલા વડોદરા શહેર ભાજપ પ્રમુખની નિમણૂક અંગે ફોર્મ ભર્યા બાદ રવિવારે સંકલનની બેઠક મળી હતી, જેની ચર્ચાનું પેપર ન ફૂટે તે માટે ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પહેલેથી જ એક પછી એક સભ્યને સાંભળવાનું સૂચન કર્યું હતું. જોકે પહેલેથી જ તૈયાર હોય તેમ ચૂંટણી અધિકારીએ કોન્ફરન્સ હોલની બાજુની કેબિનમાં જવા નિર્દેશ કર્યો હતો. ચૂંટાયેલી પાંખનો રિપીટ થિયરી પર ભાર મૂક્યો હતો. શહેર ભાજપની જૂથબંધી ચરમસીમાએ છે. શહેર ભાજપ પ્રમુખના પદ માટે સંગઠન અને પૂર્વ હોદ્દેદારોનું જૂથ લડી લેવાના મૂડમાં છે. તેવા રવિવારે ભાજપ કાર્યાલયમાં સંકલનની બેઠકમાં ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ સભ્યોને એક પછી એક અલગથી સાંભળવાની સૂચના આપી હતી, જે બાદ ચૂંટણી અધિકારી અશોક ચૌધરીએ બાજુના જસવંતસિંહ ચૌહાણના કેબિનમાં જવા નિર્દેશ કર્યો હતો. સાંસદ, મેયર, પૂર્વ સાંસદ અને ધારાસભ્ય શહેરની રાજકીય સ્થિતિની નો રિપીટ થિયરી, કાર્યકરોનું અપમાન સહિતના મુદ્દે રજૂઆત અને હાલના પ્રમુખ વિરુદ્ધના કાચા ચિઠ્ઠા રજૂ કર્યા હોવાની માહિતી ભાજપના જ આધારભૂત સૂત્રો પાસેથી મળી છે. બીજી તરફ સંગઠનના મહામંત્રી રાકેશ સેવકે હાલના પ્રમુખ અને સંગઠન તરફી રજૂઆત કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. તમામ સભ્યોની રજૂઆતને પેનલે સાંભળીને નોંધ કરી હતી. પાર્લામેન્ટરી બોર્ડ અને સંકલનને નવું નામ મૂકવાનો અધિકાર છે. સોમવારે કેન્દ્રીય ટીમ સામે વડોદરાની રજૂઆત કમલમમાં જણાવીશું. કમલમ જે નિર્ણય કરશે તે જાહેર કરીશું. સભ્યો અને અમારી બંનેની ઈચ્છાથી તેમને જુદા જુદા સાંભળ્યા છે. 44 સિવાય વધારાનું નામ મુકાયું નથી. પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ અને સંકલન સમિતિનો સંપૂર્ણ અધિકાર છે કે 44 સિવાયનું પણ નામ મૂકી શકે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ક્લસ્ટર ઇન્ચાર્જ. કારેલીબાગ ભાજપ કાર્યાલય કોન્ફરન્સ રૂમ. સાંજે 5 કલાકે સંકલન બેઠક મળી હતી, જેમાં વડોદરા ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા, ડોક્ટર સંજય દેસાઈની હાજરીમાં સાંસદ, મેયર, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, સંગઠન મહામંત્રી હાજરી આપી હતી. 5 ને 15 વાગે શરૂ થયેલી બેઠકમાં 44 દાવેદારોના નામોની યાદી વાંચી હતી. સભ્ય અલગ અલગ સાંભળ્યા વિના વિનવ્યાત 5 ને 40 વાગે હોલની બાજુમાં મહામંત્રી જસવંતસિંહ સોલંકીના કેબિનમાં પ્રદેશના ત્રણેય હોદ્દેદારોએ સાંભળવાનું શરૂ કર્યું. સૌપ્રથમ સંગઠનના મહામંત્રી રાકેશ સેવક 9 મિનિટ સુધી પ્રમુખના નામ અને શહેરનો સ્થિતિનો ચિત્તાર આપ્યો હતો. 5 ને 49 વાગે ધારાસભ્ય કે રોકડિયાએ 3 ને 30 મિનિટ સુધી અભિપ્રાય આપ્યો હતો. 5 ને 52 વાગે કેબિનમાં ગયેલા ધારાસભ્ય મનીષાબેન વકીલ 2 મિનિટ જ રોકાયા હતા. 5 ને 56 કલાકે મેયર પિંકીબેન સોની કેબિન પાસે ગયા, જોકે તેઓ પરત કોન્ફરન્સ રૂમમાં ગયા અને કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ અને મનીષાબેન પુનઃ કેબિનમાં જઈ વાતચીત કરી. 5:58 વાગે મેયર 4 મિનિટ સુધી પેનલ સામે અભિપ્રાય આપ્યો. 6 ને 2 વાગે અભિપ્રાય આપવા ગયેલા ચૈતન્ય દેસાઈ 9 મિનિટ બાદ બહાર આવ્યા હતા. આ સમયે પેનલની કેબિન બહાર ટોળું હતું. ડોક્ટર સંજય દેસાઈએ ટોળાને હટાવવા કહ્યું. 6 ને 14 કલાકે યોગેશ પટેલ, 6:30 કલાકે હેમાંગ જોશી, 6 ને 32 કલાકે બાળકૃષ્ણ શુક્લએ રજૂઆત કરી. બાળકૃષ્ણ શુક્લએ સૌથી વધુ 13 મિનિટ રજૂઆત કરી. 6 ને 46 કલાકે અભિપ્રાયની પ્રક્રિયા પૂર્ણ થઈ. જિલ્લામાં શનિવારે, શહેરમાં રવિવારે દાવેદારીની યાદી જાહેર. શહેર જિલ્લામાં શનિવારે પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ માટે 55 દાવેદારોની યાદી શનિવારે જ જાહેર કરાઈ. જોકે શહેરના 44 દાવેદારોની યાદીમાં સસ્પેન્સ હોય તેમ એક દિવસ બાદ રવિવાર જાહેર કરાયા. 2 પદાધિકારી, 5 કોર્પોરેટર વર્તમાન પ્રમુખનું લોબિંગ કરવા પહોંચ્યા. પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હોવાથી શહેર પ્રમુખ અને 2 મહામંત્રી બેઠકમાં સામેલ ન હતા. પાલિકાના 2 પદાધિકારી, 2 સ્થાયી સભ્ય, શિક્ષણ સમિતિના મહિલા સભ્ય, 2 કોર્પોરેટરોએ ભૂપેન્દ્રસિંહને મળી વર્તમાન પ્રમુખ માટે લોબિંગ કર્યું હોવાનું ચર્ચાય છે. સાંજે 5 ને 15 કલાકે પ્રક્રિયા શરૂ થઈ. સૌથી વધુ બાળકૃષ્ણ શુક્લે 3 મિનિટ રજૂઆત કરી હતી. એ અમારે પાર્ટીને કહેવાના છે. એક મહત્વની વાત એ છે કે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જે નેતાનું વજન વધારે એની પસંદગી થતી હોય છે. આ વખતે એવું જ કંઈ થશે? અમને જે સૂચનો મળ્યા છે એ સૂચનો અમે ઉપર કહેવાના છીએ. પણ સંકલન, આપણી જે સંકલનના સભ્યો હતા એ બધાની કોમન ચર્ચા થવાની હતી. કોઈએ એવું કીધું છે કે તમે તમારો નિર્ણય છે કે પછી એ લોકોનો નિર્ણય હતો, અથવા એ લોકોનું તમને દિક્કત હતી કે બાજુના જે રૂમ છે એમાં જઈને અમારે નહીં, એમણે પણ કહ્યું અને અમે પણ કહ્યું અને મુક્ત મને કહ્યું કે તમારે સામૂહિક કહેવું હોય તો પણ છૂટી છે, વ્યક્તિગત કહેવું હોય તો પણ છૂટી છે. આના ભાગરૂપે વ્યક્તિગત અમે બધાને સાંભળ્યા છે. પછી એક મહત્વની બીજી વાત એ છે કે જિલ્લાના ગઈકાલે જે ફોર્મો ભરાયા એના નામો જાહેર થઈ ગયા. વડોદરા શહેરને લઈને જ કેમ આટલું બધું સસ્પેન્ડ રાખવામાં આવ્યું? નહીં, કોઈ સસ્પેન્ડ નથી. નામ જ ડિક્લેર નથી થયા કોણે કોણે ફોર્મ ભર્યા, લિસ્ટ નથી આવ્યું. કાલે લિસ્ટ તૈયાર નહોતું, આજે આપવાની વાત છે. બસ તો આપી દઈશું. એ કોઈ ખાનગી રાખવાની જરૂર નથી. સંપૂર્ણ લોકશાહી છે. કોણે ફોર્મ ભર્યા એ કોઈ ખાનગી વાત નથી. નહીં, એ તો પાર્ટીના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે એ સ્ક્રુટિની કરીને હા બિલકુલ 44 નામ ઉપર મુકાશે અને સંકલન સમિતિએ જે કંઈ એમના મત વ્યક્ત કર્યા છે
એ પણ રજૂ કરાશે. એટલે એક મહત્વની બીજી વાત એ છે, આપ એક સિનિયર નેતા છો, હવે પછીનો શું બદલાવ આવવો જોઈએ શહેરના પ્રમુખોમાં? યુવા હોવા જોઈએ, અનુભવ હોવો જોઈએ, કે પછી પાર્ટીએ શું વિચાર કર્યો છે એવું કંઈ આપ કહી શકશો? અનુભવ પણ જોઈએ, સિનિયોરિટી પણ જોઈએ. યુવા હોવા બધા પાસાનો નિર્ણય અમે આજે કરીશું. 44 ફોર્મ ભરાયા તેમાંથી આજે કોઈ નવું નામ મૂકવામાં આવ્યું છે? નથી આવ્યું. આમાં 44માંથી જ પ્રમુખ બની શકે છે કે અન્ય કોઈ વ્યક્તિ પણ આવી શકે? પાર્ટીને, સંકલન સમિતિને, પાર્લામેન્ટરી બોર્ડને સંપૂર્ણ અધિકાર છે કે 44 સિવાયનું પણ નામ આવી શકે. બીજું કોઈ? થેન્ક યુ.